વાર્તાનું નામ છે છન છન ઝાંઝરિયું. એક સરસ મજાની ખળખળ ખળખળ નદી વહેતી હતી. એ નદીનું નામ પણ ખૂબ સુંદર હતું. નામ હતું રૂપલ. નદીના કાંઠે સરસ મજાના જંગલો, બંને કાંઠે અલગ અલગ જંગલો. એકનું નામ સુંદરવન અને બીજાનું નામ મંગલવન. ચોમાસામાં તો આ રૂપલ નદી છલોછલ છલકાઈ જાય અને બાકીના દિવસોમાં ચાલીને સામે કાંઠે જઈ શકાય એટલું જ પાણી વહેતું હતું. નદી કાંઠે તો ખૂબ મોટા મોટા વૃક્ષો હતા. વડલો, પીપળો, પીપર, આંબલી, જાંબુ, ચીકુ, નાળિયેરી, આવા તો ઘણા બધા વૃક્ષો. બંને વનના પ્રાણીઓ નદીમાં થઈ એકબીજાના જંગલમાં રમવા માટે જતા. હવે એક દિવસની વાત છે. સુંદર વનમાં એક નાનકડી એવી ખિસકોલી રહેતી હતી. એના મૈયા પિતાજી અને દાદા દાદીની સાથે. આ ખિસકોલી તો ખૂબ લાડ પ્યારથી ઉછરેલી, તેથી બધાની લાડકી પણ હતી. એક દિવસ તેના દાદા શહેરમાં ગયા. ત્યાંથી તેના માટે એક સરસ મજાનું ઝાંઝરિયું લઈ આવ્યા. હવે તો આ ખિસકોલી બેન ઝાંઝરિયું જોઈ આખો દિવસ પહેરી ને છન 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 કર્યા કરે. તેની સખીઓને બતાવતી જાય ને ગીતો ગાતી જાય. છન 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 દાદાજીએ દીધું રૂડું રૂપાળું ઝાંઝરિયું. ખિસકોલી બેનને વહાલું વહાલું ઝાંઝરિયું. પોતે જ પોતાનું નામ લઈ નાચતી જાય, ગાતી જાય ને કૂદતી જાય. તમે જોયે છે ને બાળકો ખિસકોલીને? એને તો લટકા જ કંઈક અલગ પ્રકારના હોય. આખા જંગલમાં ફરી અને બીજા દિવસે બધાને ઝાંઝરિયું બતાવી ગઈ. બધા પણ તેની વાતમાં હરખાયા. હવે એક વખત આ ખિસકોલી બેન તેના મિત્રો સાથે રૂપલ નદીની કિનારે રમવા ગયા. ત્યાં મંગલવનમાંથી પણ ઘણા બધા મિત્રો રમવા આવ્યા હતા. બંને વનના મિત્રો ભેગા થઈ ખૂબ જ ધમાચકડી બોલાવી દીધી. કોઈ પકડદાવ રમ્યું, તો કોઈ સંતા કુકડી, કોઈ આંબલી પીપળી, તો વળી કોઈ સાત તાળી. આવી રીતે ઘણી બધી રમતો રમ્યા. ઝાડની ડાળી પકડી પકડીને હિંચકા પણ ખાધા. શિયાળાનો સરસ મજાનો પવન લહેરાતો જાય. સાથે સાથે બોર પણ ખાધા અને આંબલી પણ ખાધી. બધા પ્રાણીઓ થાકીને લોથપોથ થઈ ગયા. એટલું બધું રમ્યા. બધા જ ઘરે આવીને ઘસઘસાટ ઊંઘી ગયા. બીજા દિવસે સવારે ખિસકોલી બેને જોયું તો એનું એક પગનું ઝાંઝરિયું ખોવાઈ ગયું હતું. અરે, એ તો જોર જોરથી રડવા લાગ્યા. મારું છન છન ઝાંઝરિયું ખોવાઈ ગયું. તેના મિત્રો, તેના માતા પિતા બધાએ ખૂબ શોધ્યું. અરે, દાદા તો નદીને સામે કાંઠે જઈને પણ શોધી આવ્યા, પણ ક્યાંય ઝાંઝરિયું ન મળ્યું. દાદાજી કહે, બેટા તું રડ નહીં, કાલે હું તને બીજું ઝાંઝરિયું લાવી આપીશ. ખિસકોલી બેન કહે, ના ના ના, મને તો મારું એ જ ઝાંઝરિયું જોઈએ, બીજું તો મને કશું જ ન જોઈએ. બધાએ ખિસકોલી બેનને ખૂબ સમજાવ્યા, પણ એ તો ઉદાસ થઈ એક ખૂણામાં બેસી ગયા. આ બાજુ મંગલવનનો રાજકુમાર નદી કિનારે ફરવા નીકળ્યો. તેને નદીના કિનારા પરથી છન છન ઝાંઝરિયું મળ્યું. રાજકુમારે તો મંગલવનના બધા પ્રાણીઓને પૂછી જોયું, કોઈનું ઝાંઝરિયું ખોવાયું છે? અરે, કોઈનું ઝાંઝરિયું ખોવાયું છે? પણ કોઈ લેવા આવ્યું જ નહીં. ક્યાંથી આવે? ઝાંઝરિયું તો આ ખિસકોલી બેનનું હતું. રાજકુમારે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે સુંદરવનના પ્રાણીઓ પણ ત્યાં રમવા માટે આવ્યા હતા. રાજકુમાર તો સુંદરવનના રાજાને મળ્યા. ઝાંઝરિયાની વાત કરી. રાજા કહે, ઝાંઝરિયાના સાચા માલિકને શોધવો કઈ રીતે? રાજકુમાર કહે, તમે બધા બાળકોને ઝાંઝર પહેરાવી દરબારમાં બોલાવો.
બધા પશુ પંખીઓ પણ આવે અને બધા નાના નાના પ્રાણીઓ પણ આવે. જેના પગમાં ઝાંઝર ન હશે એને આપણે પૂછીશું. રાજાએ તો આખા વનમાં ઢંઢેરો પીટાવ્યો. સાંભળો સાંભળો સાંભળો, બાજુના વનમાંથી રાજકુમાર પધાર્યા છે. તેમના સન્માન માટે વનના બધા જ પ્રાણીઓએ ને બાળકોએ હાજર રહેવું. દરેક બાળ પ્રાણીઓએ ઝાંઝર પહેરીને ફરજિયાત આવવું. સૌએ બાળ અભિનય ગીત પણ કરવાનો છે અને બધાએ જ ભાગ લેવાનો છે. અરે, આ ખિસકોલી બેને તો ઘસીને ના કહી દીધી, મારે કોઈ કાર્યક્રમમાં નથી આવવું. જ્યાં સુધી મારું ઝાંઝરિયું નહીં મળે ત્યાં સુધી તો હું ખાઈશ નહીં, રમીશ નહીં અને કાર્યક્રમમાં તો આવીશ જ નહીં. પણ આ તો રાજાજીનો હુકમ હતો એટલે કાર્યક્રમમાં તો જવું જ પડે. માતા પિતાએ સમજાવી અને ખિસકોલીબેનને કાર્યક્રમમાં લઈ ગયા. બધા પ્રાણીઓ પાસે જમકે એવા ઝાંઝર ન હતા. કેટલાક પ્રાણીઓએ તો ફૂલોના પહેર્યા હતા, કેટલાકે વળી પાનના અને કેટલાકે તો વળી વેલાની ઝાંઝરી બનાવીને પહેરી હતી. પણ આ ખિસકોલીબેન એ તો એક જ પગમાં સરસ મજાનું રણકતું ઝાંઝર પહેર્યું હતું. એ તો પહેરીને જ આવ્યા હતા. હવે તો અભિનય ગીતો શરૂ થયા. રાજકુમારની નજર તો બધાના પગ પર જ ફરતી હતી. રાજકુમારે ખિસકોલીબેનના પગમાં એક જ ઝાંઝર જોયું અને પાસે બોલાવી અને કહ્યું, તારું એક ઝાંઝર ક્યાં? અરે, આટલી વાત સાંભળતા તો ખિસકોલીબેન ફરીથી મોટેથી રડવા લાગ્યા. મારું એક ઝાંઝર નદી કિનારે રમવા ગઈ ત્યારે ખોવાઈ ગયું. રાજકુમાર કહે, અરે રે, તું ચિંતા ન કર, જો હમણાં છો મંતર કરીને તારું ઝાંઝર લઈ આવું છું. એમ કરી રાજકુમારે પોતાની પાસે રહેલું ઝાંઝર બહાર કાઢ્યું અને કહ્યું, લાવ તારો બીજો પગ. હળવેથી ઝાંઝર બહાર કાઢી અને બંને ઝાંઝરને સરખાવી જોયા. આ તો બે એક સરખા. અરે, ખિસકોલીબેન તો ઉદાસ થઈ ગયા હતા. અચાનક જ ગેલમાં આવી ગયા. રાજકુમારે પણ ખિસકોલીબેનને ઝાંઝર પહેરાવી દીધું. ખોવાયેલું ઝાંઝર જોઈ ખિસકોલીબેન તો ખુશ થઈ ગયા અને રાજકુમારને ગળે વળગી પડ્યા અને કહેવા લાગી, અરે રાજકુમારજી, મારા દાદા તો મારા માટે ઝાંઝરિયું લઈ આવ્યા હતા, પણ તમે તો મને શોધી આપ્યું. તમે મારા વીરા બનશો? રાજકુમાર કહે, હા જરૂર બનીશ. તારા જેવી મીઠડી અને આવી ડાય ડમરી બેન મળતી હોય તો મને શું વાંધો. એમ કરી અને ખિસકોલીબેને એક સરસ મજાનો સૂતરનો તાગડો લઈ અને રાજકુમારની રાખડી બાંધી દીધી અને વળી પાછા ગેલમાં આવી અને અભિનય ગીતમાં ગાતા બોલવા લાગ્યા. છન 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 છન, દાદાજીએ દીધું ઝાંઝરિયું, વીરાએ ખોળી આપ્યું, ખિસકોલીબેનને વહાલું ઝાંઝરિયું આજે ફરીથી મળ્યું. ખિસકોલીબેનને જોઈ અને બધા જ ખુશ થઈ ગયા અને હવે તો રાજકુમારને પોતાનો ભાઈ બનાવી લીધો. તેથી હવે ખિસકોલીબેનને કોઈ ચિંતા નહીં. તમે પણ ખુશ થઈ ગયા ને બાળકો? તો ચાલો આવજો.